જ્યારે પણ આપણે કોઈ સામાન ખરીદીએ તો આ રીતના બોક્સ તેમાં આવતા જ હોય છે, તો આ ખોખાને આપણે નકામા સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં આપણે આ જૂના બોક્સના પણ રિયુઝ જાણીશું. તમે વિચારી પણ નહીં શકો કે આવા જૂના બોક્સના પણ ખૂબ જ સરસ એવા આઈડિયા થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં અમુક જૂના બોક્સ લીધેલા છે, જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ તો એમાં આ રીતનું બોક્સ આવતું હોય, બૂટ ચપ્પલ ખરીદીએ તેમાં આ રીતનું બોક્સ આવતું હોય, અથવા તો અહીં મેં આ 2 ફેશિયલ કિટના બોક્સ લીધેલા છે. જ્યારે ફેશિયલ કિટ લઈએ તો એમાં પણ આ રીતના બોક્સ આવતા હોય છે. તો આ બધા જ વેસ્ટ બોક્સમાંથી આપણે એક નવું જ ક્રિએશન રેડી કરીએ. તો પહેલાં તો આ જે ફેશિયલ કિટમાં આ રીતના જે વધારાના એક્સ્ટ્રા કાર્ડબોર્ડ છે તે બધા જ કાઢી નાખીએ અને આ રીતે એક સિમ્પલ બોક્સ બધા રેડી કરી લઈએ. કોઈ બોક્સ ખુલી ગયા હોય તો પહેલાં તો તેને આ રીતે સ્ટેપલર મારી અને આપણે જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી જે પણ આ રીતના બંધ બોક્સ હોય જો તેમાંથી આપણે આ પાર્ટ છે કટ કરી લેવાનું છે. આપણે ઓપન બોક્સ જ જોઈએ છે બધા, બરાબર છે. તો આ ફેશિયલ કિટના જે ખોખા છે તેમાંથી આપણે આ પાર્ટ છે ત્યાં કટ કરી લઈશું, બંને જ બોક્સમાંથી. આ રીતે આપણે બધા જ બોક્સને પહેલાં તો સરખા કરી લઈએ. પછી તમારા પાસે જેટલા પણ બોક્સ હોય તેટલા તમે લઈ શકો છો. અહીં મેં 5 બોક્સનો ઉપયોગ કરેલો છે. આ રીતે 4 થી 5 બોક્સ તમે લઈ શકો છો. ત્યાર પછી આપણે અહીં કલરનો યુઝ કરવાનો છે. અહીં મેં આ બોક્સને કલર કરવા માટે બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદ મુજબ પણ કલરનો યુઝ કરી શકો છો, અથવા તો કોઈ તમારી પાસે એવું કોઈ કાપડ હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ એવું કાગળ હોય અથવા વોલપેપર હોય તો તે તમે લગાવી શકો છો, અથવા તો તમારી રીતે પણ એક્સ્ટ્રા ડેકોરેટ કરી શકો છો. અહીં મેં સિમ્પલ અને સુપર લુક આવે તેના માટે બ્લેક કલરનો યુઝ કર્યો છે. આ રીતે આપણે બોક્સમાં બ્લેક કલર લગાવી દઈએ અને આ રીતે વારાફરતી બધા જ બોક્સમાં આપણે અંદરની સાઈડ અને બહારની સાઈડ આ રીતે કલર લગાવી દેવાનો છે. જુઓ અહીં મેં દરેક બોક્સમાં બ્લેક કલર કરી લીધેલો છે. આ રીતે દરેક બોક્સમાં બ્લેક કલર કરી દઈએ અને બોક્સની પાછળની સાઈડ કલર કરવાની જરૂર નથી. આ રીતે ફ્રન્ટમાં જ કલર કરવાનો છે. જુઓ આ રીતે આપણે દરેક બોક્સમાં કલર કરી લઈએ. અહીં મેં બધા જ બોક્સમાં કલર કરી લીધેલો છે. ત્યાર પછી આ બોક્સને આપણે એકબીજા બોક્સ સાથે અટેચ કરવાના છે. અહીં હું ગ્લુ ગનનો ઉપયોગ કરી રહી છું. આપ સ્ટેપલરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે એક ગ્લુ ગન લગાવતા જઈએ અને એક બોક્સને બીજા બોક્સ પર આ રીતે અટેચ કરતા જઈએ. જુઓ આ રીતે દરેક બોક્સને આપણે જોઈન્ટ કરવાના છે. જુઓ તમે અહીં ફેવિક્વિકનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સ્ટેપલરનો ઉપયોગ કરી શકો છો. અહીં હું ગ્લુ ગનનો ઉપયોગ કરી રહી છું. આ રીતે દરેક બોક્સને આપણે આ રીતે લાઇનમાં ગોઠવતા જઈએ, બરાબર છે. ખૂબ જ સરસ અને સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ રહ્યું છે. જો આ રીતે આપણે દરેક બોક્સને અટેચ કરી દઈએ. જો અહીં રેડી છે આ એક સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ. હવે આને તમે દિવાલ પર હેંગ કરીને રાખી શકો છો અને તમે દરેક વસ્તુ આમાં ગોઠવી શકો છો. જુઓ કંઈક આ રીતનો લુક આપે છે. તો ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે, ખૂબ જ સિમ્પલ આઈડિયા છે. આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ ક્રિએટિવ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.